નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સાકરાઈ ટીંબો વિસ્તારમાં ગેરકાયદેસર સાદી માટીનું ખનન ઝડપાતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ કલેક્ટરની સૂચના બાદ પદ્ધર પોલીસની હાજરીમાં ફ્લાઇંગ સ્ક્વોડ અને ભુજ પ્રાંતની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદે ખનન ચાલતું હોવાનું સામે આવતા એક્સકેવેટર, લોડર અને ટ્રેક્ટર સહિત કુલ 6 વાહનો કબજે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹1 કરોડ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થળની માપણી પૂર્ણ થયા બાદ જવાબદારો સામે દંડનાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાકરાઈ ટીંબોના ડુંગરોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી હતી, જેને પગલે તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે.